નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીશું વાસ્તવિક સંખ્યા ચેપ્ટર નંબર તમારો 1 છે. તો શરૂઆત વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? પહેલા તો તને વ્યાખ્યા લખીએ. વાસ્તવિક સંખ્યા જે સંખ્યામાં વાસ્તવિક સંખ્યાનો ગણ r ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક, બરાબર, સમય સંખ્યા, અસમય સંખ્યા, પૂર્ણાંક, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા સમાવેશ થતો હોય એવી સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. તો વાસ્તવિક સંખ્યા વ્યાખ્યા લખીએ. વાસ્તવિક સંખ્યા ના ગણ એને r વડે દર્શાવીએ. તો r બરાબર કોઈ પણ કિંમતો માઇનસ થી શરૂઆત કરીએ. -3/2 માઇનસ વર્ગમૂળમાં 2, 0, 1 વર્ગમૂળમાં 5, 3/2, બરાબર. આવી સંખ્યાઓ હોય. પૂર્ણાંક, પૂર્ણ, પ્રાકૃતિક, બરાબર. તો સંખ્યાને વાસ્તવિક સંખ્યાનો ગણ કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વગેરેનો સમાવેશ થાય છે. વગેરેનો સમાવેશ થાય છે. તો હવે પહેલા આપણને ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર, પ્રાકૃતિક સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યા કોને કહેવાય? પૂર્ણાંક, સમય, અસમય સંખ્યાઓ. આ બધી સંખ્યાઓ કઈ છે એ તમને ખબર હોવી જોઈએ. તો એકવાર રિવિઝન સ્વરૂપે જોઈ લઈએ. તો પ્રાકૃતિક સંખ્યાથી શરૂઆત કરીએ. પ્રાકૃતિક સંખ્યા તમે અગાઉના ધોરણમાં ભણી જ ગયા છો કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, બરાબર. તો ગણતરીની સંખ્યાઓ જેવી કે 1, 2, 3, 4, 5, બરોબર, એ વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે. ગણતરીની સંખ્યાઓ 1 થી શરૂ થતી, 1, 2 પછી અનંત સુધી સંખ્યાઓ વગેરેને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર કહેવામાં આવે છે, એટલે એને n થી દર્શાવવામાં આવે છે. તો n બરાબર શું લખી શકીએ? 1, 2, 3 થી અનંત સુધી. તો આ થઈ પ્રાકૃતિક સંખ્યાની વાત. હવે પૂર્ણાંકોમાં 2, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક, બરાબર. તો આને ધન પૂર્ણાંક પણ કહેવામાં આવે છે. નેચરલ પ્રાકૃતિક સંખ્યાને કૌંસમાં લખી નાખ્યા અને કહેવાય છે ધન પૂર્ણાંક.
સંખ્યાઓ. બરાબર. હવે આગળ જોઈએ. પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યામાં, નેચરલ નંબરમાં જો 0 ઉમેરવામાં આવે, શૂન્ય ઉમેરવામાં આવે, જો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય, અહીંયા ઓ ન લખીએ આપણે તો શૂન્ય કૌંસમાં લખી રાખીએ, શૂન્ય ઉમેરવામાં આવે, ઉમેરવામાં આવે તો મળતી સંખ્યાને અથવા મળતી સંખ્યાના ગણને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય છે. બરોબર. પૂર્ણ સંખ્યાને હોલ નંબર્સ તરીકે ઓળખાય છે. એને કેપિટલ W ના સિમ્બોલથી લખવામાં આવે છે. એમાં આવે છે 0, 1, 2, 3 અપ ટુ n સુધી. કોઈ પણ નંબર હોઈ શકે. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? નેચરલ્સ નંબર. 1, 2, 3, 4 પ્રાકૃતિક સંખ્યા છે. એમાં જો 0 ઉમેરે તો પૂર્ણ સંખ્યા થઈ ગઈ. બરોબર. હવે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા. તો આ છે પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાની વ્યાખ્યા જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાની વિરોધી સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા જે છે તો અહીંયા કયો કયો સમાસ થશે? પ્રાકૃતિક સંખ્યા ની વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા એટલે ઋણ પૂર્ણાંકો. વિરોધી સંખ્યા અને પૂર્ણ સંખ્યા અથવા તો પ્રાકૃતિક અને શૂન્ય પૂર્ણ સંખ્યા ના સમન્વયને અથવા તો બંનેને ભેગા કરીએ અને મળતા ગણને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. પૂર્ણ સંખ્યાના સમન્વયને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાને I અથવા તો Z વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ I અથવા તો કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યામાં -0 અને ધન પૂર્ણાંક હોય. બરાબર. તો અહીંયા ત્રણેય જો પ્રાકૃતિકમાં ખાલી ધન પૂર્ણાંકો 1, 2, 3, 4 એની અંદર 0 ઉમેરું તો પૂર્ણ થઈ જાય અને પ્રાકૃતિકની વિરોધી સંખ્યા ઉમેરું પૂર્ણમાં તો એ પૂર્ણાંક થઈ જાય. આટલે સુધી આવડે. આગળ સમય સંખ્યાઓ. સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યા. સમય સંખ્યા એટલે જે પદ અથવા તો જે સંખ્યા p/q સ્વરૂપમાં હોય. p ના છેદમાં q, જ્યાં q નો 0 હોવો જોઈએ. q 0 હોવો જોઈએ નહીં. p/q સ્વરૂપમાં આવતી દરેક સંખ્યાની સમય સંખ્યા કહેવામાં આવે છે. સમય સંખ્યા કહેવામાં આવે છે. હવે અહીં પ્રશ્ન એક થાય તો આ p કેવો હોવો જોઈએ? તો p કેવો હોય અહીંયા?
પી પૂર્ણાંક કોઈ પણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. બરોબર. અસમય સંખ્યા, આગળની વ્યાખ્યા. અસમય સંખ્યા પી બાય ક્યુ સ્વરૂપમાં ન હોય. આના ઉદાહરણ તરીકે લખીએ તો સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવવામાં આવે છે અને એનું સ્વરૂપ હોય પી બાય ક્યુ સ્વરૂપમાં. બરોબર. તેના ઉદાહરણ તરીકે તમે લખી શકો 3/2 અપૂર્ણાંક બધા 3/2 ઓછા 5/4 કોઈ પણ આવે. બરાબર. અસમય સંખ્યા, સમય ન હોય એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. સમય સંખ્યા ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે જે પી બાય ક્યુ સ્વરૂપમાં ન લખી શકાતી હોય એવી સંખ્યા વર્ગમૂળ વાળી, ઘનમૂળ વાળી, 4 વર્ગમૂળની 4 ઘાત હોય. બરોબર. તેવી એ બધી સંખ્યા છે અને ક્યુ બાર વડે દર્શાવવામાં આવે છે. તો આની અંદર આવશે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5. બરોબર. આવી જે સંખ્યા છે પાઈ, આ બધી સંખ્યા છે અસમય સંખ્યાઓ છે. ત્યાં સુધી ખબર પડે? ઓકે. હવે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? આ બધા જ સમય, અસમય, પૂર્ણાંક, પૂર્ણ, પ્રાકૃતિક, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક. બરોબર. એ બધાના સંયોગથી, બધાના ભેગા કરીથી બનતા ગણને, બનતી સંખ્યાને તમે વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. તો વાસ્તવિક સંખ્યામાં જે જે ઉપયોગમાં આવતા હતા એ તમને મેં શીખ્યા છે. બરોબર. હવે આગળ વધીએ તો ભાગાકાર માટેની એક પ્રચલિત પદ્ધતિ છે. તમે કોઈ ભાગાકાર કરીએ, આપણે તમને મેઇન મુદ્દા પર જ લઈ જવો છે. બરોબર. તો ભાગાકારની પ્રચલિત પદ્ધતિ છે. ભાગાકાર માટે કોઈ ભાગાકાર કરવો હોય તમારે કે 12 ભાગ્યા અથવા તો 17/6, 17 ને 6 વડે ભાગતા તો જવાબ શું આવે? અહીંયા કરીએ આપણે 17 ભાગાકાર 6 સાથે જવાબ 6 દુના 12, 6 તેરી 18 વધી જાય. અહીંયા શેષ વધે છે 5. બરોબર. તો આ કહેવાય છે શેષ ભાજ્ય ભાજક અને કહેવાય છે ભાગફળ. તો આપણે 17 ને કઈ રીતે લખી શકીએ? 17 બરાબર 6 ગુણાકારમાં 2 વત્તા 5. બરોબર ને? તો શું લખી શકાય? ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વત્તા શેષ. આ જે શેષ વધે છે એ ભાજક કરતા નાની હશે અથવા તો શૂન્ય હશે. બરોબર ને? તો શેષ કેવી હોય? 0 અથવા એનાથી મોટી અને કોનાથી નાની? ભાજક કરતા. ચાલો અહીંયા નામ આપી દઈએ આપણે. તો હું ભાગાકાર, તો એને કહેવામાં આવે છે યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિમાં નામ આપી દીધા છે.
જો હું કોઈ સંખ્યા a ને b વડે ભાગો તો મને શેષ ભાગફળ q ને શેષ મને r મળે છે. આ છે આપણી શેષ ભાગફળ ભાજ્ય અને આ છે ભાજક. તો શું લખી શકીએ આપણે? ભાજ્ય a બરાબર b ગુણાકારમાં q પ્લસ r. આ r ની કિંમત કેવી હોવી જોઈએ? 0 ≤ r b. આ b કરતા નાની અને અનઋણ હોય. આ સંખ્યા તમે ઋણ ના હોઈ શકે, શેષ કદી ઋણ ન વધે, બરોબર? અનઋણ અને 0 અથવા એનાથી મોટી અને ભાજક કરતા નાની હોય છે, બરોબર? યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય શું કહે છે? તો શરૂઆત કરીએ. થોડોક થિયરી ભાગ છે આ, અને તે આગળથી દાખલા જ ગણીને સમજી શકીએ. થિયરી ભાગ શીખી લઈએ ને પછી દાખલા આપણે સમજીએ ને, બરોબર? ચાલો, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. હવે યુક્લિડનો પ્રમેય ક્યારે ઉપયોગમાં આવે છે? તો કોઈ બે સંખ્યાના લસા શોધવા માટે ઉપયોગમાં આવે છે, બરાબર? બે સંખ્યાનો તમારે લસા શોધવો હોય ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. જોઈએ, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય શું કહે છે? આપેલ ધન પૂર્ણાંક a અને b માટે, અહીંયા ઉપર લખેલું છે, a અને b માટે સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે જેથી bq પ્લસ a = bq પ્લસ r અને r ની કિંમત 0 ≤ r b, બરોબર? અને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવામાં આવે છે. તો ઉપર લખ્યું છે એને શબ્દોમાં લખીએ. આપેલ ધન પૂર્ણાંક, વ્યાખ્યા સ્વરૂપે, આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે એને સંગત કોઈ અનન્ય અનઋણ, અનન્ય એટલે એક અને એક માત્ર, અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a = bq પ્લસ r થાય, જ્યાં r કેવા છે? 0 ≤ r b. r ની કિંમત b કરતા હંમેશા નાની હોય, બરોબર? તો આમાં ધ્યાન રાખવા જેવી બાબતો, 3 બાબતો. પહેલું, ભાગાકારની પ્રક્રિયા મોટે ભાગે પ્રાકૃતિક સંખ્યાઓ માટે વપરાય છે. ઋણ માટે પણ વપરાય છે, પણ એ અગાઉના ધોરણમાં. અત્યારે આપણે ખાલી ધન પૂર્ણાંકો માટે ઉપયોગમાં લઈશું. તો ભાગાકારની પ્રક્રિયા મોટે ભાગે પ્રાકૃતિક સંખ્યાઓ માટે વપરાય છે, બરાબર? બીજું, ખાલી ધન પૂર્ણાંકો માટે અહીંયા ઉપયોગમાં આપવાના છે, બરાબર? અનઋણ સંખ્યા એટલે શૂન્ય અથવા ધન સંખ્યા. આ તમને ખબર જ છે. અનઋણ સંખ્યા શબ્દમાં જ તમારી વ્યાખ્યા છે. અનઋણ એટલે ઋણ ન હોય એવી,
એટલે શૂન્ય અથવા ધન સંખ્યા. બરાબર. ત્રીજી વાત કે હંમેશા a ની કિંમત b કરતા મોટી અથવા તો એના જેટલી હોય છે તેનું ધ્યાન આપણે રાખવાનું. બરાબર. આ ધ્યાનમાં રાખવાનું છે. એની કિંમત હંમેશા મોટી હોવી જોઈએ. આ તમને એવું કીધું છે કે 12 અને 12,575 એનો ગુસા શોધવો છે. બરાબર. તો તમે એ તરીકે શું લઈ શકો? 12,572. બરાબર. અથવા તો 76, જે લીધું હોય એ લઈ શકો. મોટી કિંમત છે એને એ લઈ લેવાની છે. બરાબર. તો ગુસા મેળવવા માટે યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો એના દાખલાની શરૂઆત કરીએ. ચાલો, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને આપણે બે સંખ્યા આપી છે તેનો ગુસા મેળવીશું. બરાબર. તો યુક્લિડની ભાગ પ્રવિધિ છે શું? એક ઉદાહરણ ગણી, એના પરથી તમને ખબર પડશે. તો સોલ્યુશનમાં લખીએ. અહીંયા એક સંખ્યા ને a અને b આપેલા છે. તો એ આપણે કોને કહીશું? પહેલા તો કીધું કે એની કિંમત હંમેશા કેવી હોવી જોઈએ? b કરતા મોટી. તો અહીંયા કેટલા છે? 12,576. આ તમારો a થઈ ગયો અને b થઈ ગયો તમારો 4,052. તો એ સંખ્યાને 4,052 વડે હું ભાગું તો મને ભાજક, ભાજ્ય, ભાગફળ અને શેષ કયા કયા મળશે? તો અહીંયા ભાગાકાર કરીને હું તમને શીખવાડું એક પહેલા દાખલા માટે. તો 12,576 ભાગ્યા 4,052. તો હું ભાગાકાર કરું 3 સાથે. 4,352 ગુણાકારમાં 3 બરાબર મને જવાબ મળશે 3 દુના 6, 5 તેરી 15 અને 4 તેરી 12. બરોબર. છ, 15 અને 12. તો બાદબાકી કરીએ તો અહીંયા જવાબમાં આવશે 6 માંથી 6 જાય 0, 7 માંથી 5 જાય 2, 5 માંથી 1 4 અને આગળ 0 0. તો 420 મારી શેષ વધી. 3 ભાગફળ અને 4,052 છે એ તમારા ભાજક છે. તો હું ભાજ્ય એટલે કે 12,576 એ બરાબર બી જે ભાગફળ મળ્યું અને ક્યુ પ્લસ આ સ્વરૂપમાં લખીએ તો શું થાય? 12,576 બરાબર 3 ગુણાકારમાં બી ની કિંમત 4,052 વત્તા 420. બરોબર. આ જે જવાબ આવ્યો આ તમારો પહેલો જવાબ આવ્યો. બરોબર. હવે શેષ આપણી શૂન્યતર નથી. શૂન્યતર એટલે અહીં શૂન્ય થવો જોઈએ. શૂન્યતર નથી. તો શૂન્યતર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બી ના ભાગાકાર આર સાથે કરવાનો. બી નો ભાગાકાર આર સાથે કરવાનો. બરોબર. તો હું અહીંયા કરું જો 4,052 ભાગ્યા 420. તો 420 ગુણાકારમાં 9 કરીએ 10 કરીશ તો 4,200 થઈ જશે. એ વધી જાય છે એટલે 420 ગુણ્યા 9 કરીએ તો પહેલા 0 આવે. 9 દુ 18 નું 1 વધી પડી 1. 9 ચોક 36 ને 1 37. બરાબર. અહીંયા બાદબાકી 2 કાંઈ નથી. અહીંયા તો
3 9 15 15 માંથી 8 જાય 7 9 માંથી 7 જાય 2 272. તો હવે હું આ બીજી સંખ્યા પહેલું સ્ટેપ થઈ ગયું તમારું. આ 0 નથી આવ્યો, આ 0 ન આવે તો પાછું આપણે ભાગાકાર કોની સાથે કરવાનો? હવે તમારા એ કેટલા થઈ ગયા? 4052 અને બી થઈ ગયો તમારી માટે 420. એ બંનેનો ભાગાકાર કરું તો કઈ રીતે લખી શકું? 4052 બરાબર 9 ગુણાકારમાં 420 વત્તા 272. આ પણ શૂન્યેતર નથી, 0 નથી, તો આગળ ભાગ ચલાવશું. હવે શું કરશું? ત્રીજા સ્ટેપમાં એ બરાબર કેટલા લેવાના? 420 અને બી બરાબર 272. ભાગાકાર કરીએ. એ બરાબર BQ પ્લસ આર, એ પણ લખી શકાય ને. અહીંયા જો મેં બધે એ લીધા છે, તમે A1 A2 A3 પણ લઈ શકો છો. ગૂંચવાડું ન થાય એ માટે તમે બીજી સંખ્યા પણ આપી શકો છો. 420 272, તો 272 ગુણ્યા 2 કરીશ તો વધી જશે, એટલે ગુણાકાર એક સાથે કરીએ, બાદ બાકી કરીએ. અહીંયા 1, અહીંયા થશે 10. 10 માંથી 2 જાય 8, 1 માંથી 7 ન જાય, આગળવાળા પાસે માંગીશું, અહીંયા થશે 11. 11 માંથી 7 જાય 4, અહીં વધશે 1. બરોબર, તેને લખી શકીએ 420 બરાબર 272, 1 ગુણાકારમાં 272 ભાગફળ વત્તા શેષ કેટલી વધી? 148. આ હજી પણ શૂન્યેતર નથી, તો આગળ વધીએ. ચોથું સ્ટેપ. એ બરાબર 272 અને બી બરાબર લઈશું 148. ભાગાકાર કરીશું. 272 બરાબર 148, ભાગાકાર કરીને લખીએ 272 148 વધી જશે. 148 ગુણ્યા 2 કરીશ તો અહીંયા એક સાથે જ ચલાવીએ પાછો ભાગ નથી, બાદ બાકી ન થાય તો અહીંયા શેષ આગળવાળા પાસે માંગી લઈએ. 4 2 1. બરોબર, તો ગુણાકાર થાય છે 1 ગુણાકારમાં 148 વત્તા 124. પડે અહીંયા સુધી ખબર? હવે અહીંયા તમને પાછો શૂન્યેતર નથી. બરોબર, તો આગળ વધીશું. પાંચમું સ્ટેપ. જ્યાં સુધી શૂન્ય ન આવે ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે. જ્યાં સુધી શૂન્ય ન આવે ત્યાં સુધી. તો હવે એ બરાબર લઈ લઈશું 148 અને બી લઈશું 124. ભાગાકાર કરીએ. 148 બરાબર 124, 1 ગુણ્યા 124 વત્તા 24 થાય ને? 24 વધે. ચાલો આગળ વધીએ. હવે આ સિમ્પલ ભાગાકાર છે, આવડે એવો છે એટલે પણ મને અહીંયા નથી કર્યો. 124 એકા 124 અને 124 વત્તા 24 કરો એટલે 148 મળી જાય. આ હજી પણ શૂન્યતા નથી આવ્યો, 0 નથી આવ્યો, તો આગળ ભાગ કરીએ. એ બરાબર 124 લઈએ અને બી બરાબર પણ 24 લઈએ. તો 124 બરાબર 24 ગુણ્યા 5, 25 પંચા 125, તો 24 પંચા 120, 24 પંચા 120 વત્તા 4. હજી પણ 0 નથી આવ્યો. 7મો નંબરનું સ્ટેપ કરીએ. એ બરાબર 24 લેશું અને બી બરાબર લેશું 4. તો 24 બરાબર 4 ગુણાકારમાં 6 વત્તા 0 થઈ જાય.
6 ચોક 24, તમારો જવાબ આવ્યો 0. જો અહીંયા 0 આવી જાય, જવાબ તમારો 0 આવી જાય તો આ ભાગાકારની પ્રક્રિયા ક્યાંય અટકાવી દેવાની. બરોબર? તો ભાગાકારની પ્રક્રિયા અટકાવી દઈએ તો તમારી માટે ગુસા કયો થયો? ગુસા કયો થયો? ઉપર, એની ઉપર જે તમારો આર આવ્યો હતો, શેષ, ઉપરની જે તમારી શેષ વધી હતી એના ઉપરના સ્ટેપમાં અને આગળના સ્ટેપમાં જ્યાં 0 આવે એની આગળના સ્ટેપમાં તમારી જે શેષ વધે છે, બરોબર, અચળ કોઈ સંખ્યા વધે છે, એ તમારો ગુસા થઈ જાય. તો અહીંયા બે સંખ્યાનો ગુસા, કઈ બે સંખ્યા હતી? 12,576 અને 4,052 નો ગુસા. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થાય? 4. એને આવી રીતે પણ લખવામાં આવે છે, ગુસા કૌંસમાં જે બે સંખ્યા શોધતા હોય એનો 12,576 અલ્પ વિરામ 4,052 બરાબર 4. બરોબર? આ રીતે પણ શોધવામાં આવે છે. આગળ વધીએ. દાખલામાં ખબર પડી. આ સ્ટેપથી જવાનું છે તમારે. રેડી? ચાલો આગળ વધીએ. હવે સ્વાધ્યાય 1.1 આમાં દાખલા આપેલા છે તમને કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા મેળવો. જ્યારે પરીક્ષામાં તમને પર્ટિક્યુલર કહેવામાં આવે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે, ત્યારે કોઈ બીજી રીતનો ઉપયોગ કરીને તમારે ગુસા નથી શોધવાનો. આ એક જ રીતથી શોધવાનો છે જ્યારે કહેવામાં આવે ત્યારે. બરાબર? અવયવની રીત હોય, કલ્પવૃક્ષની વૃક્ષ રીતથી હોય, અથવા તો યુક્લિડની ભાગ પ્રવિધિથી. આ ત્રણ રીતે તમે ગુસા મેળવી શકો છો. તો અહીંયા આને કહી દો મોટા છે એને a, અને આ સંખ્યાને કહી દઈએ આપણે b. તો a બરાબર b ઇન્ટુ q પ્લસ r. તો 225 બરાબર 135. 135 એકા 135 ડબલ કરું તો વધી જાય છે, 270 થઈ જાય. બરોબર? વત્તા કેટલા વધશે? 90 વધ્યા. તમારી માટે r થઈ ગયો 90 અને આ 135 b હતો તમારી પાસે. તો હવે નવા સ્વરૂપ માટે પહેલું સ્ટેપ આ હતું. બીજું a બરાબર હવે 135 લેવાના અને b બરાબર લેશું 90. a મોટો છે, b નાનો છે. હા, તો આગળ વધી 135 બરાબર કોની સાથે ગુણાકાર કરવું? તો 90 એકા 90, 90 દુ 180. બરાબર? તો વધી જાય છે. તો અહીંયા વધશે 45. શૂન્ય નથી આવ્યો તો આગળ વધીએ ત્રીજા સ્ટેપમાં. a બરાબર 90 અને b બરાબર 45. તો 90 બરાબર 45 નો કોની સાથે ગુણાકાર કરવું? 90 ની નજીક અથવા 90 આવે. 45 દુ 90 અને જવાબ આવે તમારો શેષ વધી 0. તો એની ઉપરનો શૂન્યતર એ તમારો ગુસા થશે. તો ગુસા ઓફ 135 અને 225 અથવા તો 225 અને 135 એનો ગુસા કેટલો થાય? 45. બરોબર? તો આ પહેલો દાખલો હતો. એ જ રીતે બીજો 196 બીજા નંબરનો દાખલો. એમાં પહેલા પ્રશ્નમાં જ છે 196 અને 38,220 38,220 અને
196 નો ગુસા શોધવો છે. તો હું એ બરાબર કિંમત લઈ લઉં 38,220 અને બી બરાબર લઉં 196. તો એ બરાબર બી ઇન્ટુ ક્યુ પ્લસ આ. તો 196 ના ભાગ પાડીએ આપણે તો બરાબર. તો 196 ગુણ્યા 195 કરું હું. આ મને ખબર છે એટલે હું સીધો કરું છું બરાબર. તો 6 એકા 6, 9 એકા 9, 1 એકા 1, 0, 9 6 54, 9 9 81 અને 5 86, 8, 9 એકા 9 અને 8 17. છેલ્લું 5 તેરી 6 પંચા 30, 3 9 પંચા 45 ને 3 48, બધી પડી 4, 5 એકા 5 ને 4 9. તો અહીંયા જવાબ છે 0, 8 ને 4 12, બધી પડી 1, 9 ને 1 10 ને 12 22. તો 9 ને 9 18, એ થઈ ગયો 38. 38,220. તો જો અહીં શેષ વધે છે 0. 195 ગુણાકારમાં 196 વત્તા 0 એની કિંમત છે અહીંયા 38,220 બરોબર. તો ગુસા શું થઈ ગયો આની માટે? આ કિંમત બરાબર ને. તો ગુસા બરાબર ગુસા ઓફ 38,220 196 બરાબર. જો અહીંયા ક્યુ ને નથી લેવાના, બી જે કિંમત છે 0 આવી જાય પહેલા સ્ટેપમાં, તો બી જે છે એ તમારો ગુસા થઈ જશે 196. આગળ વધીએ. ત્રીજા નંબરનો દાખલો એમાં ને એમાં છે. તમારે ગુસા શોધવો છે 867 અને 255. તો એ બરાબર 867 અને બી બરાબર 255. 867 ને હું કઈ રીતે લખી શકું? 255 ગુણાકારમાં 3, 25 તેરી 75, 25 ચોક 100 એટલે 1000 થઈ જાય. વધી જાય એટલે 3 વડે ભાગ ચલાવો તો શેષ વધશે 102. આ 0 નથી આવી તો 255 બરાબર 102 ગુણાકારમાં 2. તો 2 દુના 4, 204 થયા. તો અહીંયા વધશે શેષ 51. 0 નથી આવી. 102 બરાબર 2 ગુણાકારમાં 51 વત્તા 0. 0 આવી ગયો એના ઉપરનો અથવા તો બી એ તમારો ગુસા થઈ જાય. તો ગુસા બરાબર 867 અને 255 નો ગુસા થાય 51. ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ તમારો થઈ ગયો 51. બરોબર. આગળ વધીશું. એક મીઠાઈ વાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે બરફીઓની થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે ત્રાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? તો હું સંખ્યા એ અને બી નો ગુસા શોધી લઉં એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધી લઈશ. તો તે ઓછામાં ઓછી જગ્યા રાખશે અને બધી જ ગોઠવણ થઈ જશે. બરોબર. તો સોલ્યુશનમાં લખીએ
420 કીધા છે અને એ કહી દઈએ અને 130 છે અને બી કહી દો. તો એ બરાબર 420 અને બી બરાબર 130. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ. એ બરાબર બી ઇન્ટુ ક્યુ પ્લસ આર. ભાગાકાર કરીશું. 420 ભાગાકારમાં 130. 13 દુ 26, 13 તેરી 39. અહીંયા વધશે 30. બરોબર. તો શરૂઆત કરીએ. 420 ને હું 3 ગુણાકારમાં 130 વત્તા 30 સ્વરૂપે લખી શકું. હા, નોન ઝીરો આવ્યો. તો ફરી વાત કરીશું. આ પહેલું સ્ટેપ. બીજું, 130 ને એવી રીતે લખીએ. બરોબર. 3 ચોક ને 12 વત્તા 10. નોન ઝીરો આવ્યો. ફરી લખવું પડશે. ત્રીજું સ્ટેપ. 30 બરાબર 10 ગુણાકારમાં 3 વત્તા 0. 0 આવી ગયો તો એના ઉપરનો અથવા તો આગળમાં બી એ તમારો ગુસા થઈ ગયો. તો ગુસા ઓફ 420 અને 130 કેટલો થઈ ગયો? 10. જો ત્રાસકમાં દરેક ટપ્પીમાં બરફીની સંખ્યા 10 રાખવામાં આવે તો ત્રાસકમાં ઓછી જગ્યા રોકશે અને બધી જ મીઠાઈઓ સમાઈ જશે. બરોબર. ચાલો આગળ વધીશું. બીજો એક એવો પ્રશ્ન છે 3 નંબરનો. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરમાં બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથમાં સમાન સંખ્યામાં સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તો સ્તંભની સંખ્યા બંનેમાં સમાન હોવી જોઈએ. બરોબર. તે જ સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવી કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? તો એકમાં મહત્તમ કેટલા સભ્યો હોઈ શકે? તો અહીંયા હું આને કહી દઉં એ અને આ સંખ્યા 32 છે અને કહી દઉં બી. બેન્ડના 32 સભ્યો અને એક લશ્કરમાં 616 સભ્યો છે અને 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યા છે. તો એક સ્તંભમાં કેટલા હશે? સોલ્યુશનમાં યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ. એ બરાબર BQ પ્લસ આર. 616 કયા સ્વરૂપમાં લખવું? જેનાથી 616 ની નજીક આવે અને શેષ અનુઋણ વધે. ભાગાકાર કરીએ. 616 32. 32 દુ વધી જાય છે તો 32 એકા 32. અહીંયા વધશે 5 અને અહીંયા થશે 11. તો અહીંયા 9 2 અને 6. બરોબર. આગળ વધીશું. બત્રીસ દાન 320 તો 32 નવવા 32 ગુણ્યા 9. 9 દુ 18. 9 તેરી 27 ને 1 28. 288. 32 નવવા 288. અહીંયા થઈ જશે 0. અહીં થશે 16. જવાબ આવશે 8. તો હું 19 સાથે ગુણાકાર કરું તો મારો જવાબ કેટલો આવ્યો? શેષ વધી મારી માટે 8. બરોબર. આગળ વધીએ. આ નોન ઝીરો છે. હા, તો શરૂઆત કરીએ. એ તરીકે હવે લઈશ પહેલા સ્ટેપમાં. એ બરાબર 32 અને બી બરાબર 8. તો 32 બરાબર 8 ગુણાકારમાં ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા. તો 8 ચોક 32 અને શેષ વધી મારી 0. તો જવાબ તમારો થઈ ગયો એના ઉપરનો આ અથવા તો એની આગળ માટેનો બી. તો ગુસા બરાબર 616 અને 32
ગુસા થઈ ગયો 8. 32 બેન્ડના સભ્યોની પાછળ કૂચ કરતા હોય તો દરેક સ્તંભમાં 8 સૈનિકો બરોબર એક સાથે કૂચ કરતા હોય. એક હરોળમાં એક લાઈનમાં 8 સભ્યો વધુમાં વધુ હોય. 8 સભ્યો જો ગોઠવવામાં આવે તો જ આ 32 સભ્યોની પાછળ બધા સમાઈ જશે. ખબર પડી? ઓકે. વધુ આપણે બીજા લેક્ચરમાં શીખીશું. હવે એમાં નવી વસ્તુ શીખવા મળશે. આ યુક્લિડની ભાગ પ્રવેદીનો ઉપયોગ કરીને તમારે ગુસા શોધતા શીખી ગયા. બરોબર? ચાલો.